જ્યારે આ સંસારના ભોગમાંથી, સંસારી વિષયોમાંથી આપમેળે વૈરાગ્ય જાગવા લાગે ત્યારે માનવું જીવ હવે જાગતો થયો છે. ભગવાનનું ભજન કરતા કરતા, કીર્તન કરતા કરતા, સેવા કરતા કરતા, દાન ધર્મ કરતા કરતા તમને વૈરાગ્ય જાગવા લાગે. સહજ વૈરાગ્ય જાગે. જો વૈરાગ્યની અંદર છોડવાનું નથી કીધું, વૈરાગ્યમાં છૂટી જાતું હોય છે. ત્યાગમાં મેકવું પડે. ત્યાગ અને વૈરાગ્ય બહુ સૂક્ષ્મ ભેદ છે બાપ, સમજો તમે. ત્યાગ એટલે છોડવાનું. તમે માવો ખાતા હો ને એને છોડો ને એને ત્યાગ કહેવાય. પણ નાનપણમાં ગીલી દંડે રમતા હતા, મોઈ દાંડીએ રમતા હતા, લખોટીએ રમતા હતા, એ મોટા થયા તો આપમેળે છૂટી ગયા, એને વૈરાગ્ય કહેવાય. વૈરાગ્ય એટલે છૂટી જાય, ત્યાગ એટલે છોડવાનું. ત્યાગ નહીં, મનમાં વૈરાગ્ય જાગે. જ્યારે બધા વિષયો તરફથી વૈરાગ્ય જાગવા મળે ગુહ, ત્યારે જાણવું જીવ જાગતો થયો છે. તમે જોજો, પીપળો હોય ને, પીપળા ઉપર પાન હોય, એને તમારે તોડવું હોય ને, તમે આમ તોડો ને તો પાનને દુઃખ થશે, પીપળાને દુઃખ થશે. પીપળાનું પાન તમે ખેંચીને તોડો એટલે પાનને અને ઝાડને બંનેને દુઃખ થાય, પણ એનું પીપળાનું પાન પીળું થઈ જાય, પાકી જાય, પાકી અને ખરી જાય. ન પીપળાને ખબર પડે ન પાનને ખબર પડે. એમ આ સંસારી વિષયમાંથી આપમેળે વૈરાગ્ય આવે, ખબર પડે આ સંસારમાં ભગવાન સિવાય બીજું કાંઈ છે નહીં. એ ગુહ, આવું જ્યારે થાય ત્યારે સમજવું આ મોહરૂપી રાત્રિમાંથી જીવ હવે જાગતો થયો છે. ગુહને લક્ષ્મણજી કહેવા લાગ્યા.